મહેન્દ્રગઢ રાજ્ય પોતાની કળા, સમૃદ્ધિ અને શાંતિ માટે દૂર દૂર સુધી જાણીતું હતું. આ રાજ્ય પર રાજા સૂર્યવંશનું શાસન હતું, જે પોતાની વીરતા અને ન્યાય માટે પ્રખ્યાત હતા. તેમની રાણી ચંદ્રિકા માત્ર પોતાની સુંદરતા માટે જ નહીં, પરંતુ પોતાની તીક્ષ્ણ બુદ્ધિ અને રાજકીય સૂઝબૂઝ માટે પણ જાણીતી હતી. રાજા અને રાણી વચ્ચેનો પ્રેમ અતૂટ હતો, પરંતુ તેમના જીવનમાં એક કાળો પડછાયો હતો. રાજ્યના પ્રધાન મહામંત્રી વિરૂપાક્ષનો, જે સત્તાનો ભૂખ્યો હતો અને રાજાને પદભ્રષ્ટ કરીને પોતે ગાદી પર બેસવાના સપના જોતો હતો. તે ધીમે ધીમે રાજ્યના મહત્વપૂર્ણ અધિકારીઓને લાંચ આપીને પોતાની તરફ કરી રહ્યો હતો. રાણી ચંદ્રિકાને આ વાતની જાણ હતી. તે વિરૂપાક્ષની દરેક ચાલ પર નજર રાખી રહી હતી, પરંતુ તેની પાસે કોઈ નક્કર પુરાવા નહોતા જેનાથી તે રાજાને સત્ય જણાવી શકે. તે ડરતી હતી કે જો તે કોઈ પુરાવા વગર વિરૂપાક્ષ પર આરોપ લગાવશે તો રાજા તેના પર વિશ્વાસ નહીં કરે અને કદાચ ઉલટું તેને જ ખોટી સમજશે. એક દિવસ રાજા સૂર્યવંશ સીમા પરના એક યુદ્ધમાં ગંભીર રીતે ઘાયલ થયા. તેમને તાત્કાલિક મહેલમાં લાવવામાં આવ્યા, પરંતુ તેમની હાલત ખૂબ નાજુક હતી. આ પરિસ્થિતિનો લાભ લેવા માટે વિરૂપાક્ષે પોતાની ચાલ શરૂ કરી. તેણે રાજાના અંગત વૈદ્યને લાંચ આપીને રાજાની દવા બદલી નાખી, જેથી તેમની તબિયત વધુ બગડે. તેણે રાજાના વિશ્વાસુ સેનાપતિઓને પણ મોટી રકમની લાંચ આપીને પોતાની તરફ કરી લીધા. પછી તેણે રાણી ચંદ્રિકાને એક મહેલમાં કેદ કરી દીધી, જેને કાચનો મહેલ કહેવામાં આવતો હતો. આ મહેલ ચારે બાજુથી કાચની દિવાલોથી ઘેરાયેલો હતો, જેથી રાણી બહારની દુનિયાને જોઈ શકે, પરંતુ કોઈ તેની મદદ કરી શકે તેમ નહોતું. કાચના મહેલમાં કેદ થયા પછી પણ રાણી ચંદ્રિકાએ હિંમત ન હારી. તે જાણતી હતી કે જો તે ચૂપ રહેશે તો વિરૂપાક્ષ રાજ્ય પર કબજો કરી લેશે અને પ્રજાનું ભારે નુકસાન થશે. તેણે પોતાની બુદ્ધિ અને સમજદારીથી કામ લીધું. તેણે મહેલની દાસીઓ સાથે વાત કરી, જેઓ તેમની અંગત દાસીઓ હતી, અને તેમને પોતાની વાત સમજાવી. એક દાસીએ રાણીનો સંદેશો રાજાના એક વફાદાર સૈનિક સુધી પહોંચાડ્યો, જે હજુ પણ વિરૂપાક્ષના કાવતરામાં સામેલ નહોતો. અને બીજો સંદેશો રાણીએ તેમના ભાઈ વીરસિંહને મોકલાવ્યો. તેને જણાવ્યું કે રાજ્ય પર ખતરો છે, તેથી જલ્દીથી પોતાના લશ્કર સાથે બહેનની વારે આવવું. વીરસિંહ બહેનનો સંદેશો મળતાની સાથે જ લશ્કર સાથે તૈયાર થયો અને મહેન્દ્રગઢ તરફ રવાના થયો. ત્યાં રાજ્યના વફાદાર સૈનિકો પણ તેમને મળ્યા અને બધી વિગતે વાત કરી. અને બધા ભેગા મળીને મહેલ પર હુમલો કર્યો. વિરૂપાક્ષ અને તેના સાથીઓ આ હુમલા માટે તૈયાર નહોતા. ભયંકર યુદ્ધ થયું, જેમાં રાણીના સંદેશાથી પ્રેરિત સૈનિકો અને વીરસિંહનું લશ્કર વિરૂપાક્ષના સૈનિકો પર ભારે પડ્યું. આ દરમિયાન રાણીએ પણ પોતાની જાતને કાચના મહેલમાંથી મુક્ત કરી અને સૈનિકો સાથે જોડાઈ ગઈ. અંતે વિરૂપાક્ષનું કાવતરું નિષ્ફળ ગયું. તેને અને તેના સાથીઓને કેદ કરવામાં આવ્યા. રાજા સૂર્યવંશ પણ ધીમે ધીમે સ્વસ્થ થવા લાગ્યા. જ્યારે તેમને ખબર પડી કે રાણીએ પોતાની બુદ્ધિ અને હિંમતથી રાજ્યને બચાવ્યું છે, ત્યારે તેઓ તેમની પ્રશંસા કરતા થાક્યા નહીં. તેમને સમજાયું કે રાણી માત્ર તેમની પત્ની જ નહીં, પરંતુ તેમની સૌથી મોટી શક્તિ અને સાથી પણ છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં હિંમત અને બુદ્ધિથી કામ લેવું જોઈએ. સાચા પ્રેમ અને ફરજની ભાવનાથી કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકાય છે. અને ક્યારેક સૌથી નાની વ્યક્તિ પણ સૌથી મોટું પરિવર્તન લાવી શકે છે.